નજર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામનું બસ સ્ટેશન બન્યું ખંડેર। પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામમાં આવેલું બસ સ્ટેશન હાલ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બસ સ્ટેશનની દયનીય હાલત દર્શાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વીડિયો સામે આવ્યા બાદ હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ બસ સ્ટોપનું તાત્કાલિક નવીનીકરણ કરી નવું બસ સ્ટેશન બનાવવાની માંગ કરી છે। ગામના લોકો અહીં રોજ બસની રાહ જોતા હોય છે, પરંતુ બસ સ્ટેશનની હાલત એટલી ખરાબ છે કે ચોમાસામાં વરસાદથી બચવું મુશ્કેલ બને છે, જ્યારે ઉનાળામાં ધૂમધકતા તડકામાં મુસાફરોને ઊભા રહેવાની ફરજ પડે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી બસ સ્ટેશનની યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે તેની હાલત ખંડેર જેવી બની ગઈ છે। વિકી શ્રીમાળીએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી જૂના બસ સ્ટોપનું નવીનીકરણ કરી નવું બસ સ્ટેશન બનાવવા તેમજ મુસાફરો માટે બેસવાની અને વરસાદ તડકાથી બચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે વાયરલ વિડિયો અને ઉઠેલી માંગ બાદ તંત્ર દ્વારા સોખડા રાઘુ ગામના બસ સ્ટેશનના નવીનીકરણ માટે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે। નમસ્કાર। પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામેથી હકની વાત સંગઠનને ઘણા વિડીયો આવ્યા છે, તેમાંથી જ સોખડા રાઘુ ગામમાંથી ત્યાંના સ્થાનિક લોકોએ વિડીયો મોકલીને એક માંગણી કરી છે કે અમારા હક માટે તમે આ એક અવાજ ઉઠાવો કે ત્યાં આગળ સોખડા રાઘુ ગામનું જે બસ સ્ટોપ છે, બસ સ્ટોપની જે છત છે એ ખૂબ જ જર્જરિત છે અને એ જર્જરિત હોવાના લીધે ત્યાં આગળ ગ્રામજનોને મુસાફરી કરવા માટે ત્યાં કદાચ ઊભું રહેવું પડે તો એ ત્યાં આગળ એ બસ સ્ટોપનો ઉપયોગ કરી શકતા નથી, જેથી કરીને તેઓની ચોખ્ખી માંગણી છે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કે તાલુકા પંચાયતના સદસ્યની ગ્રાન્ટમાંથી વહેલામાં વહેલી તકે અમને આ જે બસ સ્ટોપ છે એ બનાવી આપવામાં આવે, જેથી કરીને આ ચોમાસાની સિઝનની અંદર ગ્રામજનોને અવરજવર માટે કોઈ સ્થળ પર ઊભું રહેવાની જરૂર પડે તો એ ઊભું રહેવા માટે કોઈ છત એમની પાસે નથી અને ઉનાળાની સિઝનમાં પણ ખરી ગરમીમાં તાપમાં પણ એમને તડકામાં ઊભું રહેવું પડતું હોય, એમને હાલાકીનો સામનો ભોગવવો પડતો હોય, ત્યારે આપણા વિડીયો થકી આપણે માંગણી કરીએ છીએ કે બને એટલી જલ્દીમાં જલ્દી પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામનું આ જૂનું જે બસ સ્ટોપ છે એ ખૂબ જ જર્જરિત હોય, વહેલી તકે તેનું નવું બસ સ્ટોપ બનાવવામાં આવે, જેથી કરીને સોખડા રાઘુ ગામના જેટલા પણ પબ્લિક છે તેમને અવર જવર માટે કદાચ ક્યાંક ઊભું રહેવું પડતું હોય તો એ છતનો ઉપયોગ કરી શકે।